નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યની નોન ગવર્મેન્ટ ગ્રાન્ટેડ એટલે કે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી અંદાજિત 4000 જેટલી ક્લાર્કની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ પણ આપવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાના વેપારીઓને મોટી રાહત। મિત્રો, એમએસએમઈ સામેની સૌથી મોટી સમસ્યામાંની એક વિલંબિત ચૂકવણી એટલે કે લેટ ફી હોય છે। સપ્લાયર્સ અને ખરીદદારો વચ્ચે ચૂકવણી અંગે વારંવાર વિવાદો અને અન્ય સમસ્યાઓ ઊભી થાય છે। હવે આ સમસ્યાનો સામનો કરી રહેલા ઉદ્યોગ સાહસિકોને સારા સમાચાર મળ્યા છે। રાજ્યસભા દ્વારા સોમવારે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ડેવલપમેન્ટ બિલ એટલે કે 2026 પસાર કરવામાં આવ્યું છે। મિત્રો, આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય એમએસએમઈ માટે વિલંબિત ચૂકવણીના વિવાદોનો ઉકેલ અને ઝડપી બનાવવાનો અને કેશ ફ્લોમાં સુધારો કરવાનો છે। મિત્રો, બિલ પાસ થયા બાદ તરત જ ઉપલા ગૃહને દિવસભર માટે સ્થગિત કરી દેવામાં પણ આવ્યું હતું। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ સુધારવું હોય તો જાણી લેજો। મિત્રો, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે યુઆઈડીએન દ્વારા દેશના નાગરિકોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। જો તમે નવું આધાર કાર્ડ કઢાવવું હોય અથવા તો તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર કે બાયોમેટ્રિક વિગતોમાં કોઈ સુધારો કરાવવો હોય તો હવે કલાકો સુધી તડકામાં કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી। યુડીઆઈએ સમગ્ર દેશમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટની વિશેષ સુવિધા શરૂ કરી દીધી છે। હવે તમે તમારા અનુકૂળ સમયે અગાઉથી સ્લોટ બુક કરીને સીધા આધાર સેવા કેન્દ્ર પર જઈ શકો છો અને વગર કોઈ વિલંબે તમારી કામગીરી પૂર્ણ કરાવી શકો છો। મિત્રો, આ ઓનલાઈન સ્લોટ બુકિંગ સુવિધા સંપૂર્ણપણે મફત છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વસ્તી ગણતરીની તારીખ જાહેર। મિત્રો, સરકારે વસ્તી ગણતરી 2027ના મહત્વપૂર્ણ તબક્કાનું સમયપત્રક જાહેર કરતા મોટી જાહેરાત કરી નાખી છે। ખાસ કરીને પર્વતીય અને બરફથી પ્રભાવિત વિસ્તારોમાં ગણતરી વહેલી શરૂ કરવામાં આવશે, જ્યારે ઘર ઘર સર્વે પહેલા નાગરિકોને ઓનલાઈન સ્વ નોંધણી કરવાની પણ તક આપવામાં આવશે। આમાં 1 સપ્ટેમ્બરથી પર્વતીય વિસ્તારોમાં વસ્તી ગણતરી શરૂ થવાની છે અને કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કા એટલે કે વસ્તી ગણતરી માટેનું સમયપત્રક જાહેર કરી દીધું છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। મિત્રો, અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 5 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 8 ઓગસ્ટથી વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। મિત્રો, 10થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 9 અને 10ની પરીક્ષામાં મોટો ફેરફાર। મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ શૈક્ષણિક વર્ષ 2026 અને 27થી ધોરણ 9 અને 10ની પરીક્ષામાં પદ્ધતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે। હવે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની 25 ગુણની કસોટીની પ્રશ્ન બેંક આધારિત રહેવાની છે। 1 કલાકની પરીક્ષામાં બોર્ડની પ્રશ્ન બેંકમાંથી શાળાઓ પ્રશ્ન પસંદ કરશે અને પ્રથમ સત્રની પ્રશ્ન બેંક 1 થી 4 સપ્ટેમ્બર અને કસોટી 7 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાસપોર્ટ વેરિફિકેશનમાં મોટો નિર્ણય।
મિત્રો, પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા તો વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત રહેવાની રહેશે. જોકે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા રહેતી નથી. મિત્રો, અંબાલાલ પટેલે આગળ 17 ઓગસ્ટથી શરૂ થતા મઘા નક્ષત્રની પણ વાત કરી છે. મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17 ઓગસ્ટથી સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. પરંપરાગત માન્યતા અનુસાર જો મઘા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય તો એ ખુશી માટે લાભદાયી માનવામાં આવે છે. જોકે આ ધાર્મિક પરંપરાગત માન્યતા છે અને વાસ્તવિક વરસાદની સ્થિતિ હવામાન પ્રણાલીઓ તથા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાન પર આધારિત રહેતી હોય છે. મિત્રો, ખેડૂતોને હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર સતત નજર રાખવાની સલાહ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી. જેમાં મિત્રો સમગ્ર ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી ભેજ ઉત્તર ભારત તરફ આગળ વધશે, જેના કારણે ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારો અને મધ્યપ્રદેશમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે અને કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાઈ શકે તેવી પણ સંભાવના છે. જેમાં મિત્રો સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી હવામાનમાં ફેરફાર. મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં થનાર સૂર્ય અને ચંદ્ર ગ્રહણની અસર માત્ર વૈશ્વિક હવામાન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભારતીય હવામાનમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ગ્રહણ બાદ વાતાવરણમાં પરિવર્તન થતાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે 5 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને પવનની ગતિમાં પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે. મિત્રો, 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે, જેના કારણે ચોમાસું ફરી સક્રિય બનવાની શક્યતા છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી જે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાનો માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણની અસર વૈશ્વિક હવામાનમાં ફેરફાર લાવી શકે છે, જેની અસર ભારતીય હવામાન પર પણ જોવા મળી શકે છે અને 5 ઓગસ્ટ બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને સાથે મિત્રો પવનની ગતિમાં વધારો થવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.